nights when હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો? બધા મજામાં છો? અમારે લાઈફસ્ટાઈલ વ્લોગમાં તમારું બધું હાર્દિક હાર્દિક સ્વાગત છે. ત્યારે બધા વી ગયેલા છે કપાસ વીણવા. ત્યારે અમારે મયુરભાઈ જવાનું છે ટપક પાથવા. તો બધા વી ગયા જો આમ બધી ચા જોવું પાણી પાણી બધે પાણીને ચાલુ છે. કપ્પા તો બધે ખેંચી નાખ્યા. જો તમે વાવેતર કરી નાખ્યા. અને યાર સૂર્ય ભગવાન પણ એટલા સડી ગયા છે તમે જોઈ શકો છો. તો આપણે જઈ નીચે ચા નાસ્તો કરી લઈ. તો બધા વિજ્ઞાન અમારા ખેડૂત બનાવે છે ચા તમે જોવા પેલા રહ્યું ને અત્યારે લાઈટ 5:30 પેલા 4 વાગે આવતી બધા વ્યાજ ને મને મયુરભાઈ ને મૂકી ને એટલે અમારે રોશનાબેન બનાવે ચા ને 4 વાગે હું બોલા પહોંચી ગયો. આપણે ચા ગાંઠિયા ખાઈ લઈએ છે. આપડા ગાંઠિયા જો બધા ખાવા મીડ્યા છે. બોલાભાઈ ચા બિસ્કિટ હા બોલાભાઈ ચા બિસ્કિટ ખાય છે. આપણે આવી ગયા છીએ કક્કી છે બે ઘણા પાણી કેવું છે અહીંયા જાય છે. ઘઉં વાવે ઘઉં શાકે છે. એવું છે માવો બનાવે છે એવું ફેમિલી પુણે મયુરભાઈ ભાગ્યા છે ટપક પાથરવા જાય છે. બેઠા ને જો આપણે જઈએ છીએ ટપક પાથરવા. તો આપણે જવાનું છે. આપણે પહેલાં એક ખેતર વીણું હતું ભરતભાઈનું ત્યાં જવાનું છે ટપક પાથરવા. તો હું મયુરભાઈ ભાગ્યા છે એ ટપક પાથરવા. યાર કન્ટિન્યુ વ્લોગમાં બિના રહેજો. આપણે ખેતરે ભોગી જાય ને ટપક પાથરવા મળ્યા છીએ જો એટલે આ બધી પથરાઈ ગઈ ને જો અમારા મયુરભાઈ કરે છે. અને આજ તો અમે ખેડૂને કીધું તમે હાલતા થાવ હું અહીંયા ઊભો. તો ખેડૂ હાલે છે અને મયુરભાઈ જો એની ટપક મૂકીને વ્યાવ્યા છે. જો સરખો હાલે છે. અને ખેડૂને મેં કીધું મને હાથ દુખે છે એમ કરીને ખેડૂને આપણે હાલતા કરી દીધા છે. અને આપણે અહીંયા ઊભું રહેવાનું ખાલી. તો એવું છે યાર. ફેમિલી વાગી ગયા 10:30 ને આપણે આવેલા હતા ટપક પાથરવા એટલે આપણે અડધી પોણી પાથરી દીધી છે. અને હવે આપણે બનાવી છીએ ચા. અમારા મયુરભાઈને ખેડૂત ચા બનાવે છે જોવો તમે. પછી તો આપણે ચા નાસ્તો કરી લઈએ યાર. ફેમિલી ચા નાસ્તો કરીને પાછા આપણે કામે લાગી ગયા છીએ તમે જોઈ શકો છો. હાલો હાલવા મળો બે જો હાલતા જાય છે. આપણે સરખો ફરે છે તો એવું છે યાર. ફેમિલી આપણે ટપક પાથરી દીધી છે ને હવે આપણે ભાગ્યા છીએ. જો અહીંયા ખોડિયારમાંનું મંદિર છે અહીંયા. હવે આપણે જઈએ છીએ ઘરે. જો આમાં ટપક પાથરી દીધી. હવે આપણે જવાનું છે કપાવીને ત્યાં. તમને મયુરભાઈ જઈએ આપણે આમાં આખામાં ટપક પાથરીને હવે જઈએ ઘરે. ટપક પાથરીને હવે હું મયુરભાઈ લાગ્યા છીએ આપણે કપાવીવાનો છે ત્યાં. ફાઇનલી મમ્મી લાગ્યા છીએ આપણું હોન્ડા લઈને જો હોન્ડા આગે જઈએ છીએ આપણે. ને રસ્તો છે થોડો ખરાબ. હવે જઈએ છીએ કપાસ વીણવા. ફેમિલી આપણે કપાવીને આવ્યા છીએ તમે જોઈ શકો છો બધા વીણવા મળ્યા. આપણે વીણશું કપાસ. તો ફેમિલી વાગી ગયા 3:30. આપણે ચા આવી ગયો છે તમે જોઈ શકો છો. બધા ચા પીવે છે. બધા ચા પીવે છે. હવે આપણે ચા પી લેવાનું છે હમણાં. તો આપણે ચા પી લઈએ હવે. ચા પાણી પાછા કપા વીણી છીએ આપણે જો બધા વીને છે બાકી. તો આપણે ચા પાણી પી લીધા ને પાછા કપા વીણવા મળે છે તમે જોઈ શકો. આપણે પાછા વીણવા મળીએ કપાસ. તો ફેમિલી વાગી ગયા 100 ને હવે આપણે કામ બંધ કરી દીધું ને બધા જો આમ ઊભા છે ને અમુક હલાવે ને એવું છે. ત્યારે હવે આપણે કામ બંધ કરી દીધું છે. તો હવે આપણે જઈએ છીએ કપા જોખીને ઘરે. આપણે કપા વીણીને આવ્યા છીએ ને કપા વીણીને અમે સીધા ગામમાં આવી ગયા હતા. એટલે દૂધ ને એવું બધું લેતા આવ્યા છીએ હારવાર. ને હવે આવેલા છીએ મેલડીમાં અહીંયા વાતમાં આવે એક મંદિર ત્યાં આવેલા છીએ. શ્રીફળ વધારવાનું અમારે જો મયુરભાઈ શ્રીફળના સાલાને ઉછળે છે. જો અહીંયા છે મેલડીમાંનું મંદિર. હમણાં આપણે શ્રીફળ વધારવાનું છે. તો યાર અંદર જાય તો શ્રીફળ વધારીને દેખાડીએ જઈએ દર્શન કરવા. ત્યાર તો કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો. તમે જોઈ શકો છો આ છે મેલડીમાંનું મંદિર.
મેલડીમાં છે, માંગલમાં છે યાર. તો કોમેન્ટમાં જય મેલડીમાં અને જય મંગલમાં લખવાનું ભૂલતા નહીં. એટલે આપણે મેલડીમાં શ્રીફળ ઉતારી નાખીશું. આપણે પગે લાગી દઈએ. તો મિત્રો આપણે પગે લાગી લીધા. મયુરભાઈ પગે લાગી છે, તમે જોઈ શકો છો. આ છે મેલડીમાનું મંદિર. મેલડીમાં મંગલમાં છે. તો ફેમિલી બધાય કોમેન્ટમાં જય મેલડીમાં લખવાનું ભૂલતા નહીં યાર.